ભાઈ આપણે સીધી મુદ્દાની વાત કરીએ કે એક બાપ કે જે એના 3 છોકરાઓને ભણાવવા માટે પોતાની જમીન વેચી મારે છે, એમાંથી 2 છોકરાઓને સરકારી નોકરી લાગે છે, છતાં એ છોકરાઓ એવું કહે છે કે ભાઈ જમીન વેચીને નોકરી ન કરાય, એના કરતાં નોકરી ન કરવી સારી. તો સીધી વાત કરીએ કે ભાઈ 2 છોકરાઓને સરકારી નોકરી લાગી એટલે કે મહિને 1 લાખ રૂપિયા પગાર ગણીએ એક વ્યક્તિનો, એટલે 2 લાખ રૂપિયા થયો. આટલો પગાર હોય પણ નહીં, પણ ચલો આપણે માનીને ચાલીએ કે 2 લાખ રૂપિયા પગાર, એટલે વર્ષે 24 લાખ રૂપિયા કમાય. અને આમને અમે 30 વર્ષ નોકરી કરે તો 7 કરોડ રૂપિયા કમાય, કરપ્શન કરે તો 10 કરોડ રૂપિયા કમાય. હવે એ વ્યક્તિએ જે જમીન વેચી એટલે કે 20 એકર જમીન વેચી મારી એ છોકરાઓને ભણાવવા માટે. 20 એકર એટલે અત્યારે 1 એકરની વેલ્યુએશન 18 લાખ છે અમારી બાજુની, અને આમ એ 3 કરોડ ને 60 લાખ રૂપિયાની જમીન વેચી. હવે એ આખી જિંદગી નોકરી કરે ને તો પણ એ જમીન નહીં ખરીદી શકે, કારણ કે દિવસે દિવસે વેલ્યુએશન વધી જવાની. કદાચ એ 30 વર્ષ નોકરી કરે ને ત્યાં સુધી આ અરબો રૂપિયાની થઈ જશે વેલ્યુએશન, કરોડો રૂપિયાની વેલ્યુએશન થઈ જવાની. તો એમની લાઈફમાં એ આ જે જમીન વેચી છે ને એ ક્યારેય રિટર્ન નથી ખરીદી શકવાના. હવે હું વારંવાર તમને કહું છું કે ભાઈ બિઝનેસ કરો. હવે તમે એમ પણ મને નહીં કહી શકો કે ભાઈ તને તો નોકરી નથી લાગી એટલે તું બિઝનેસની વાત કરે છે, કારણ કે મેં તો સરકારી નોકરી કરેલી છે. બધા લોકોને ખબર છે કે મેં સરકારી નોકરી કરેલી છે અને મેં છોડેલી છે. તો હું એના અનુભવ તો હું કહી શકું, મારા જે ભાઈબંધો નોકરી કરે છે એમના અનુભવ તો હું કહી શકું કે આ મોંઘવારીને પહોંચવું હોય, આપણા સપના પૂરા કરવા હોય, આપણે ફેમિલીના સપના પૂરા કરવા હોય તો એમાં કોઈ નવાઈની વાત નથી કે આપણે સરકારી નોકરીની પણ આપણે બિઝનેસ કરવો જ પડશે. આ મોંઘવારીને પહોંચવું હોય તો આપણે કોઈ વસ્તુ ખરીદી કરવા ગયા તો ત્યાં આગળ આપણે પ્રાઇસ ના જોવી પડે કે ભાઈ શું પ્રાઇસ હશે, કારણ કે આપણે વેત પ્રમાણે પ્રાઇસ છે કે નહીં. તો જો બિઝનેસ કરતા હશો ને તો તમે બધા સપના પૂરા કરી શકશો. હવે ઘણા બધા લોકો એવું કહે કે ભાઈ બિઝનેસમાં તો રિસ્ક ખરા. કેટલો રિસ્ક? માની લો કે 10 લાખ રૂપિયાનો કે ધંધો કર્યો અને ન ચાલે તો ભાઈ એવો રિસ્ક તો ખેડૂત પણ કરે છે. 10 લાખ રૂપિયાનું જીરું વાવે છે, હવે કદાચ એમાં જો ચરમી આવી જાય તો જીરું ના થાય ભાઈ, અનાજ ના થાય તો ડૂબાઈ જવાના. પણ સાવ 10 લાખ રૂપિયા નથી ડૂબાવાના, કારણ કે જીરાની એટલી વેલ્યુએશન હોય છે કે તમારું નુકસાનનું વળતર પૂરું કરે. ધંધામાં પણ એવું છે કે 10 લાખ રૂપિયાનો તમે મોબાઈલની શોપ કરી, 3 લાખ રૂપિયાનું ફર્નિચર કર્યું, 7 લાખનો માલ લાવ્યો, કદાચ તમારે દુકાન બંધ કરવી છે તો 3 લાખનું જે ફર્નિચર હતું એના 2 લાખ ઊભા થવાના, 7 લાખનો જે માલ લાવ્યો એ તમારે રિટર્ન કરવા જો તો 5 લાખ ઊભા થવાના. તો રિસ્ક કેટલું? 2 થી 2.5 લાખ રૂપિયાનો. તો ભાઈ એટલો લેન્ધી નથી. તમે જેટલો હાર્ડ જેટલો તો મગજમાં બેસાડી દીધો છે ને ધંધો, એટલો પણ કંઈ હાર્ડ નથી. અને અત્યારે ઘણો બધો સ્કોપ છે કે તમે આ ધંધામાં આવો. ધંધામાં હું જ્યારે પહેલી વાર આવ્યો ને ત્યારે મારે તો કેટલું પ્રેશર. મેં સરકારી નોકરી છોડી તો બધા અમારા સમાજનું પ્રેશર મને કે ભાઈ સરકારી નોકરી છોડી દીધી, અને એટલું બેકગ્રાઉન્ડ પણ મજબૂત નહીં. તો મારા પર એટલું પ્રેશર હતું, છતાં એ પ્રેશર મેં સહન કર્યું અને માર્કેટમાં આવ્યો અને શરૂઆત નાની કરી પણ શરૂઆત કરી નાખી અને અત્યારે જમાવટ કરી. તો મારા અનુભવથી ભાઈ કહું છું કે માર્કેટમાં એકવાર આવી જાઓ પછી આપણે ફ્યુચરનું પછી વિચારવાનું. અત્યારે જો તમારે શરૂઆત કરવી હોય તો યુટ્યુબમાં અમુક તમને એવા વિડીયો મળી જશે કે જે તમે જોશો તો તમને આઈડિયા આવશે, અથવા મારા કન્ટેન્ટ જોશો પણ તો ત્યાંથી પણ તમને બિઝનેસને લગતા આઈડિયા મળી જશે. આઈડિયા તમને ગમે ત્યાંથી મળી જશે. હવે એના પર એક્શન તમારે લેવાની છે. જો વેચવાવાળો, ફરી કહી દઉં કે વેચવાવાળો કોઈ પણ રીતે વેચી મારે. હમણાં જ એક ભાઈએ ચાલુ કર્યું કે પોતાના જ ઘરે કપડાની રેડીમેડની શોપ કરે છે અને ડિજિટલી એ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામમાં પેજ છે અને ડિજિટલી એ એડ કરી પોતાના કન્ટેન્ટ બનાવે છે. ત્યાં આગળ રેડીમેડના જે કપડાં હોય તેની એડ કરી અને સીધા કુરિયરમાં વેચે છે. માની લો કે મેં પેજ જોયું, ત્યાંથી મને કપડાં પસંદ આવ્યા તો મને ત્યાં આગળ ઘરે ઓર્ડર કરે છે, એ વ્યક્તિ ઘર સુધી પહોંચાડે છે અને આ રીતે સેલિંગ કરે છે. તો એને તો ખર્ચા બચી ગયા ભાઈ, ભાડાના બચી ગયા, વ્યક્તિને રાખવાના બચી ગયા, ત્યાંનું કોમર્શિયલનું જે લાઇટ બિલ બચી ગયું, ઘરે બેઠા કોઈ જ ખર્ચા નહીં. તો જેને કરવું છે કંઈ પણ કરવાનું. હવે જે લોકો કોમેન્ટ કરે છે ને ભાઈ કે આ બિઝનેસ કરીશ ને નહીં ચાલે, તો હવે ચાલો ન ચાલો તમારા હાથમાં હોય છે ભાઈ. અને આ વસ્તુ કઈ રીતે શક્ય છે કે તમારા એક્સપિરિયન્સ ઉપર, તમારા અનુભવ ઉપર શક્ય છે ભાઈ. એ ચાલવું ન ચાલવું તમારા હાથ ઉપર હોય. હું તમને આઈડિયા જ આપું ભાઈ, એના ઉપર એક્શન તમારે લેવાની હોય. અને અમુક માહિતી હું તમને એવી આપું છું કે જેનાથી તમે ધંધામાં નુકસાન ના આવે. બાકી શરૂઆત તો તમારે કરવી જ પડશે ભાઈ. તમારા મોઢા સુધી કોઈ કોળીઓ નથી પહોંચાડવાનો. ખોરાક મતલબ વ્યક્તિ બનાવી આપશે, વ્યક્તિ કદાચ તમે નોકર રાખશો તો બનાવી પણ આપશે, પણ એ તમારે હાથ જ ખાવું પડશે. તો વસ્તુ સમજો કે કોઈ પણ જગ્યાએથી આઈડિયા લો, બીજી જગ્યાએથી એવી બધી જાણકારી લો કે આ ધંધામાં તમારે કઈ કઈ વસ્તુ ચોકસાઈ રાખવાની છે અને શરૂઆત કેવી રીતે કરવી, કયા ધંધા માટે કેવા લોકેશન ઉપર તમે આ ધંધો કરો તો ચાલે. સીધી વસ્તુ છે ભાઈ કે ફાસ્ટ ફૂડની દુકાન કરો તો એવી જગ્યાએ કરવું પડે. બસ સ્ટેશનની બહાર કરો તો ચાલે, એ કોઈ ફેક્ટરીની નીચે કરો તો ચાલે, જ્યાં આગળ મતલબ દફતર હોય, સરકારી દફતર હોય એની બહાર કરો તો ચાલે, જ્યાં આગળ પબ્લિકનો ઘસારો હોય ત્યાં આગળ કરો તો ચાલે ભાઈ. કે ઝેરોક્સ મશીનની દુકાન ક્યાં કરવી? તો સરકારી જે દફતર હોય, કચેરી થઈ ગઈ, મામલતદાર થઈ ગયું, તાલુકા ઓફિસ થઈ ગયું, બેંકની બાજુમાં, કોલેજની બહાર કરો તો ચાલે.
અમુક ધંધા બેઝિક ધંધા ગ્રાઉન્ડ લેવલના ધંધા જેના વિશે હું તમને માહિતી આપું છું. શરૂઆત હંમેશા આ રીતે જ કરાય. આપણે 10 કરોડનું કોમ્પ્લેક્સ બનાવશું તો આપણને ખબર છે કે ભાઈ એક દુકાનનું 30,000 રૂપિયા ભાડું આવશે, પણ આપણે જોડે 10 કરોડ હોવો જોઈએ. આપણે જોડે 10 કરોડ નથી તો આપણે નાના ધંધાની જ વાત કરવી પડે. તો શરૂઆત ભાઈ નાના ધંધાથી જ કરો. સ્ટાર્ટઅપ નાનું કરો, રિસ્ક ઓછું, સ્ટ્રેસ ઓછું, અને 100% મગજ આપશો ને તો 100% ચાલશે. બીજું તમારે કોઈ પણ ધંધા વિશે માહિતી જોઈતી હોય તો કમેન્ટ સેક્શનમાં મને લખી દો, હું તમને એના વિશે ફૂલ માહિતી આપીશ. કારણ કે મારા જોડે ઘણા બધા ધંધાનો અનુભવ છે. મેં 7 વર્ષમાં ઘણા બધા ધંધાઓ કરેલા છે જેનો તમે ક્યારે અનુમાન પણ નહીં લગાવી શકો એટલા બધા મેં ધંધા કરેલા છે. અને મારા જોડે અનુભવ છે. હું ખાલી ફાગા નથી મારતો બીજાની જેમ, ખાલી કન્ટેન્ટ ક્યાંથી જોયા અને સીધે વાત કરી નાખી નહીં ભાઈ. મારા પોતાના જાતના અનુભવ છે યાર, અને મારા અનુભવથી તમને કહું છું કે તમે ધંધો કરો, કદાચ એક ધંધો સેટ નહીં થાય બીજો ધંધો કરો, બીજો ધંધો સેટ ના થાય ત્રીજો ધંધો કરો. અત્યારે તમારા જોડે ઘણા બધા તમે એફર્ટ મારી શકો, તમે ટ્રાય કરી શકો બિઝનેસમાં. તો અને ગવર્મેન્ટ જોબમાં રિસ્ક છે. માની લો કે એ બાપ છે, 3 છોકરાઓ જે મેં વાત કરી એ જો 3 છોકરાઓ જમીન વેચી અને છતાં જો એ છોકરાઓમાંથી નોકરી ન લાગી હોય તો કેવડો મોટો રિસ્ક. સમય 10 વર્ષનો સમય આપી દીધો, 8 વર્ષનો સમય આપી દીધો, સરકારી નોકરી નથી મળતી અને જમીન વેચી મારી તો અલગથી. તો રિસ્ક તો મોટો. જેટલો સરકારી નોકરીની તૈયારી કરવામાં જેટલું રિસ્ક છે ને, જેટલું કોમ્પિટિશન છે એટલું અહીંયા કોમ્પિટિશન નથી. ખાસ કરીને આપણા ગુજરાતમાં એટલું કોમ્પિટિશન નથી ભાઈ, ઘણો બધો સ્કોપ છે. તો સમજો વાતને, ધંધો ચાલુ કરી જ નાખો. પછી જોયું જોઈએ યાર આગળ શું થાય શું ના થાય, તમે ધંધો ચાલુ કરી જ નાખો. મારો પોતાનો જાતો અનુભવ છે ભાઈ કે તમે ચાલુ કરો, 1-2 ધંધા ટ્રાય કરો, એકમાં સક્સેસ થવાના જ ભાઈ. તમારા કોઈ પણ ધંધાને રિલેટેડ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં કરો, હું તમને જવાબ આપીશ અથવા એક વિડીયો બનાવીને તમને